સાહેબ ઇતિહાસ તપાસજો. ઓક્સિજન ઉપરથી મોહન બાપુને લઈ લીધા અને એમ કીધું કે ભાઈ ફતાધાર પૂગીને એવું એક ઇન્જેક્શન આપી દે, બાકી પછી હું છું મોહનભાઈ છે ને મારો આપો ગીગો છે, અમે લડી લેવું. કે બાપુ એકવાર વિચાર કરો કે વિચાર કરીને હતાધાર થી આવ્યો છું, હું કહું છું ને મારો ભાઈ છે, એને એક ઇન્જેક્શન એવું આપી દે કે હતાધાર આવી જાય, પછી અમે ત્રણ છીએ. અને સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે કે જ્યાં ઓક્સિજન કાઢ્યા પછી જે આત્મા જીવિત નહોતો રહેવાનો, એ પોતાના મોટા ભાઈ મોહન બાપુને ડોક્ટરે એક ઇન્જેક્શન આપ્યું. જે એમ્બેસેડર ની અંદર આવ્યા છે એ જ એમ્બેસેડર ની અંદર સાહેબ મોહન બાપુને બેહાડી હતાધાર લઈ આવ્યા. એટલું નહીં પણ આવ્યા પછી દિન પ્રતિદિન તબિયત સુધરી, એટલું નહીં પણ હતાધાર જાવ તો ઇતિહાસ પૂછી લેજો સાહેબ, મોહન બાપુના હાથે હજારો માણસોને જમાડીને આખો ભંડારો શામજી બાપુએ કર્યો હતો. ભલા માણસ